કહેતા હતા કે બેટા કોમી આવજે કે તું અને કોમે રાખે તો મેં ના પાડી એ વખત ભૂલ કરી કે મેં મોટી હો આજ તો કોમે જાઉં ને બગીચામાં શેઠને જઈ કહું કોમે રાખવા પૈસા જે આલે લઈ લે અને આપણા કશું હોય ને બંધી છીએ લાવવાને પપ્પા પર શેઠને થાય તારા શું પાણી આવે પીવાયો બગીચો તો જબરજસ્ત સાહેબનો તો લેબડા કાપવા ગયા તો બધા કાપી નાખું પૈસા જે આલે ઓફિસર સારું મારેલું હોય શેઠ થઈ ગયા તાર હા શેઠ તો બોલું કોમ હતું વાતર તો એક વખત કીધું તો કોઈ કોમી આવજે એક કામ કરવાનું કરે તું શું કરવાનું 200 રૂપિયા આપી જે આલો એ 200 આલો જે આલો હા એ કામ અત્યારે નહીં કરું પછી તને આપે કામ આવે અત્યારે નહીં કરું એટલે આગળ છે તને બતાવું કામ મસ્ત આ બધા પોતા રહે ને બધા જો આપણો બોકડો લાવી બધું આ ત્યાં સાફ કરી દેવાનું બોકડોમાં લાવવું પડશે બધું દાળ લાવવું પડશે સારું પછી મોડા કરજો તું હું આટલા જ બતાવી બધા વેણી સાઈડમાં કરી હળગાઈ બધું ઓફિસમાં જવું હોય બધું વેણ લેજે હાથ સારી રીતે થોડા નાક ખબર એ આટલો ઢગલો પડ્યો જો બાજુ આટલા તમે આટલા નાખી દેજો બધું આ બધું ભેગું કરે આ તો આવું લે આમ કરે બધું વાંચે તમે કરી દીધે તો ચાલો ના યાર હું સાહેબ છું મારું કા કરું પણ તમારો બગીચો ને યાર બગીચો મારો તમારે કરી દીધું ચાલો તમે તો તા કાયમ માટે રહું કાયમ આવે તે હવે તા મહિને 5000 રૂપિયા કાપી લે કાઢ લે આપી દઈએ મહિને પગાર થતા ઓના પાક તમે કાપી લે ના 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 કાપી લે બધું મેળ લેવા હું ઓફિસમાં જઉં હા નો ભેગો કરીને હવે પેલા લાવી દઉં હવે બીજું શું કામ એ બધું પૂરું કરી દો હવે સાહેબ જોડે જઈને અહીંયા વચ્ચે કામ કરવાનું કે સાહેબ બધું કાઢી સાબી ખાતે તમારે હમણાં ફોન કરવો ને એ હા થોડી વાર એમ કરું હું બોલ એ કરી દીધું બધું પટી ગઈ કાંઈ હા એ તો પતી ગયું તે હવે બીજું એટલે આ બધામાં ના આપણે વાલા પડ્યા ને બધું ઢગલો કરી દે એક બાજુ બધી બાજુ કાઢો હવે બાકી બેન બેન કરજે આસ્તે આસ્તે કરજો ને હા બોલો કોઈ નહીં મળે તો મળ્યું નહીં મળે સાહેબ મારે મારે નહીં લેવું પણ હું મળ્યું તો કે ઘરું મળ્યું ખાલી બે કરું મારું કરવું સાફ કરી દેજો
આ આટલું કર્યો. હું આગળ ઉભો હું. એય, આગળ ઉભો તું આગળ આય. આગળ આવજે કહું. હાલો. આટલા જ બતાવો. હારી ને આપણું સાઈડમાં કરી નાખ. રેડી? આ બાટલા સાઈડમાં કરે અને મસ્ત રે ઢગલો કરી. શું કીધું? આપણે સુગર નહીં હવે આજુબાજુ આગળ ભરે બધા એ જાણે ઢગલો કરીને સાઈડમાં કરી દેખાય. હું કાલ પેલા આવો ને દીકરી દીકરી એ પણ હરગાઈ દીધી. હું આમ પેલે બેહ્યો આગળ. શું કીધું? આવજો. આગળ ઘરમાં તું આવ્યા તો મને કોને હા લખો તાપ પડવા માંડ્યો. માગે માથામાં દુખાઈ ગયું. હા એ તો બરાબર હા વાત નક્કી કર્યો તો તમે એક રૂબરૂ આવો તો વાત થાય નકર ના થાય. હા એ તો હું સાહેબને મળવા આવ્યો હું એકણ જ આવ્યો હાલ તો સાહેબ તો હાથ દેખાતા નહીં આટલામાં તો હું તમને મળું એટલે તમે ફોન કરું. ફોન સાહેબ તો દેખાતા નહીં. અલ્યા પૈસા જ ભાઈ લે આ ભાઈનો કોક થઈ ગયું લે મગજ પર ગરમી ચડી ગઈ લે કોઈ હે નહીં લે કરવાનું શું લે હવે આ તમે તો કોણીએ નહીં લે ટોકરું લે બદલે જા દેવાનો સોયલા. એ ભાઈ ભાઈને તો પાવો એવો ચીપ ના મારા ભાઈ તો ઉપડતો નહીં એનો પગ થઈ ગયું છે. એ ભાઈ જલ્દી 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 દાદ આટલું પાણી ના જલ્દી કોન્ટેક્ટ કરવા દે. બોલતે કરતા ભાઈ તું કેમ કરતો તો તડકો પડી ગયો તો ભોય પાણી પી લે. પછી છે આપણે નહીં પાછો ઉભા દે તો દેખાતા હતા ને ખાના થઈ જતો ગમે હે ભાઈ ગયા થાય રે કઈ ગયા થઈ ગયા. બોલો આવો. અને આ તમારું કોણ? અરે મજૂર. અરે મજૂર સર મજૂર મજૂર આ તો કેમ પડી રહ્યો તો તમને ખબર તડકો પડી રહ્યો તો પેલા કમ મેં તો ના નથી પડે કોઈ તડકો કામ નહીં કરવાનું. તમે તો કોમ બતાવી દો તમારો કોમ તો બે ફોન થઈ ગયો તો હું આવતો તો વાત કરતો ફોન પર તું કોઈ સાહેબ નહીં ને સાહેબ જોડે દે સાહેબ જોડે દે તો આ તો પડી રહ્યો વાત કરતો તો હું ફોન પર ના પડી રહ્યો તે આખો ઉપાડી પહેલા આવ્યો ને આખો પાણી મોટાકો સોટી તો આમ તો ભોચે આપે સારું ના હોય. જવું ના નહીં જાઉં
તમે આ હવારનું ખાતી નહીં હોય ને તમારા ચક્કરને બક્કર આવે. હવે તમે શું લેવા લાવો કોમ ખબર નહીં તમે? મને તો યાર ખબર નથી યાર. તે જે દોનજીએ લાયા હોય દોનજી આલતા હોય તમે. આ કોણ હોય તમારા ગામનો? અમારા ગામનો નહીં આવતો. તો ફોન કરતો હું તો આ ભાડે તો હણા. યાર મને નહીં ઓળખતો યાર. હા હવે હું તો શું કહું અમન આ જીવન મજબૂતી થતી હોય એ આલજો. અને આ તો છે ભાઈ આપણે પછી ઉપર જઈએ ઓફિસમાં વાત કરીએ. જે 40 રૂપિયા પકડ હતા હું આતામાં ઓફિસમાં પાકીટ પડ્યું ને એટલે તું 3 વાગે જેવું આવે એટલે હું તને પૈસા આપી દઉં. 200 રૂપિયા ના કીધા હતા 40 બીજા રૂપિયા. આપે. તમે એટલો હોભળો. આ આપણો ગરીબ છે ગરીબના ભાડીને તમે આ 40 રૂપિયા તમે આલો ને આટલું બધું કામ કરે તો 40 રૂપિયા આલો તમે શરમ નહીં આવતી સાહેબ? મારો પાકીટ ઉપર પડી યાર. તે તમે ઉપર દઈ લઈ આવો પાકીટ. ના. એના પૈસા જે કરે હોય પૈસા આલ દે. ના, તમારે વાત પતી જાય ને. સરકારે રે મજૂર આપણે ચૂપ લે કરતો હતો. ના 40 હાલ, રૂપિયા લે. બે ફોન થઈને પડે તે રે. આ 10 મિનિટ હા ખાવા આપણે ખાવાના પૈસા આલો, ખાવાના એ પૈસા 40 રૂપિયા અરે 40 તારે 40 રૂપિયા વાપરવા દે, 200 રૂપિયા લેવા દે તારે. આ 40 રૂપિયા વાપરી લે તને હમણાં 500 રૂપિયા આપું છે. આ 200 રૂપિયા કેમ 500 રૂપિયા આપું હો બે દાડા એને દવાના બવાના આલો એમ કરી. બે ફોન થઈ ગયો તે રે. એટલે આટલા કામ ના કરતો સવારે આવે ને તું એટલે હું તને આપણો સોલે કામ કરજો હો. તડકા જવાને કોણ આજે તો આપણો ઉપર હેડો. તો લાઈટ જાય યાર વાત તમારે લાઈટ જતી રહે. તે 5 વાગે આવશે તે વાગી દે જાણો તો ને કોઈ હું બી યાર ભય પડતો નતો યાર સાહેબ ઘેર જાઓ. કહેતો હું હવે ખાવા દઉં પછી હવે. આવતા તે સવારે આવજે. હું કીધું પૈસા તને સવારે આવે ને પૈસા તને આપી દઉં ટીકર નહીં જાઉં એ બધા આવ્યો ને આપણે પેલવા જા. ઓવા આ કેટલા રૂમ બનાયા બનાવ પડે નહીં યાર હવે તમારી તો બહુ નોટ પૈસા ઘણા. નોટ તો હોય ને યાર ઈ કણે તડકો હોય બે હો. હું તમારું કહું હા બોલો આ તમે આ મજૂરોનો પૈસા રાખો ને એ નફો નહીં કરે. એ તો નહીં ના મારે. હું આવ્યો તે સારું થયું કે તો બાપુ તો તડકામાં જ હાલ પડી ગયો તો. મેં તો ના પાડી કે પૈસા નહીં આપું એવું કીધું તમને તો ખબર ના હોય તમે તો તમે ફોનમાં ધોનમાં બીજો હોય હું બીજો હોય અને બાપડો પડી રહ્યો હોય કે ના પડી રહ્યો હું ના આવ્યો તો તમને તો ખબર ના હોય તમારા મનમાં જ કે છોકરો બાપડો કોમ કરે. તે કાલ પૈસા આપી દો ભાઈ ઓર્ડર કાલ ના આપતા અત્યારે જ જેને પૈસા આપી દે એનો પૈસા ના કરીને જ બાપડો આવ્યો છે મજૂર. શું કહું અને આપણે 3 આપણે વાગે આવે ને અત્યારે કેટલા વાગે જોજો ફોન મારો એ તો આરતીમાં પૂછી આરતી રહેશે સ્વીચ ઓફ થઈ ગયું સ્વિચ ઓફ થઈ ગયો 2:30 વાગે ઘડી વાગે તો હું તમને કહું જે આપણે પેલી બે ગાડી હતી ગાડી એ માલ ચોક નાખવાનો. મારી યાર આપણે પેલું નહીં બનાવીએ હા ઈકર નાખવાનો આજે પેલો પાડો બનાવી કર પાવડો બનાવી ખા હું એના કરીને આવ્યો પૈસા હતા તો અત્યારે બેલેન્સ પૈસાનું હોય નહીં અત્યારે બાપા હતો. 2 દાડા રહું પણ પડે થોડા ઘણા તો પૈસા આલવા પડે ને આગળમાં પૈસા ના આલવા પડે. ના અત્યારે એની તો તમારે કોઈ માલ ના આલે ને ઉધાર કોઈ હા માલ તમે ગાડી આપવા દો હમ. ગાડી આપવા દે પેલે થઈને આપણે પેલો ડેલો રે જો હા પેલું ગેટરી કણ ઈકર થઈને આવવા દે હા હેડો ત્યાં જ નાખવાની ને. ઈકણ હા તો હું કરાવી દઉં પણ થોડી આ બનાવું તો હજી પેમેન્ટ કરી દઉં. એ અમારી ચેલું મારે થાય આગળ આગળ પકડાવાનું 50 હા ચાલશે પાછા તો લાખ કરી આપજો પછી બીજા આપજો પછી હવે એક કરી આપજો પણ એક કરી આપજો 1 લાખ કરી આપજો ચાલશે એ હા હેડો અને ગાડી હમણાં આવે છે. ગાડી પેલે થઈને આવવા દે હા એ ખુલ્લો રાખજો ગેટ એ ગેટ ખુલ્લો જ છે તમે ખોલી દેજો ત્યાં નાખી દો. એટલે તમે કેટલા વાગે આવશે રાતે હશે દાળ રાતે નહીં આવે 5 વાગે આવશે. 5 વાગે હા તો 5 વાગે હું ઘરે જવાનું ક્યાં તો એ તો આખા ગેટ તો ખુલ્લો જ લાગે આપણે એ નાખી તો હું તમે ફોન પર વાત કરો. એટલે હું કાલે પૈસા આપો ને અત્યારે નહીં આપું હા હેડો કાલે તમે આવજો કાલે પૈસા આપો એ હા તમે બતાવજો કે ચોકડ નાખવાની તમે બતાવજો હા હેડો એ પણ નાખી દેજો તમે હા હું કરી નાખી. હવે તો મેં તાણ હવે તો યાદ જાઉં હા